ને ત્યાં સુધી બળદિયાને શીકલા ચડાવ્યા. પછી ભગવાન કહે કે હવે તારો વાળો. આપણે શીકલા ચડાવ્યા હતા જ ને, માસ્ક પહેરી નતા. હા, ભગવાને આપણને પહેરાવ્યા શીકલા, પણ ઓને ઝારી વાળું પહેરાવતા હતા, આપણે ઝારી વિનાનું હતું. ફેર એટલો જ હતો. અને હારું એ ભાઈ માસ્ક પહેરીને આવે ને તો હામો મળે તો ઓળખીએ નહીં, ડખે સડતું હતું. હા, અને ઘરવાળી પાસે જ નીકળી જાય તો ખબર ન પડે કે કઈક અજાણી બૈરી છે, ક્યાંક ડખો ન થાય. મોઢે શીકલું હોય, પણ અંદરથી ઈચ્છાઓ ધીમે ધીમે જાય. અને ઈચ્છા જાય તો મમતા પણ જાય, અને મમતા ને ઈચ્છા જાય તો પછી સંતાપ રહેતો નથી. આપણને નડે તો સંતાપ જ છે. ખરેખર જેનામાં કામના દેખાય તે જ કામના રહિત થાય, જેનામાં મમતા દેખાય તે જ મમતા રહિત થાય, અને જેનામાં સંતાપ દેખાય તે જ સંતાપ રહિત થાય. એમ તો હોય તો ઓછું થાય ને, ન હોય તો શું થાય? બોલો, ઓસરીને કોરે બેઠો હતો અને ઘરમાં કૂતરું ગયું, એટલે પાડોશીએ કીધું ઘરમાં કૂતરું ગયું. ઓલા કઈ ધ્યાન આપ્યું નહીં. હા, ઘરે થયો ને તો કૂતરું બહાર આવ્યું, મોઢું પસાડી. કૂતરાને શિખામણી દે છે, જાન કે અંદર હોય તો હું શેનો બહાર બેઠો હોઉં, અંદર કઈ છે નહીં. એમ અંદર હોય તો એને કાઢવાનું મન થાય ને, અંદર હોય જ નહીં તો. એટલે કામના વાળો, મમતા વાળો કે સંતાપ વાળો, એને ચિંતા કરવાની જરૂર નથી, એને પ્રયત્ન કરવો પડે. પણ કાઢવો કેવી રીતે પડે? મમતા કાઢવી હોય તો વૈરાગ્યનું જ્ઞાન લેવું પડે. હા, અને કામના કાઢવી હોય તો પ્રભુ પ્રેમની જ્ઞાન લેવું પડે. કારણ કે આપણે કોઈ એમ કે અંધારું કાઢો તો પાવડો તગારું લઈને આપણે અંધારું ઉલેચવા બેસીએ તો નીકળે ખરું? ન નીકળે. તો અંધારું કાઢવું શું કરવું પડે? અજવાળું લાવો. અંધારું કાઢવું હોય તો અજવાળું લાવો, તો અંધારું નીકળી ગયું. એમ મમતા કાઢવી હોય તો ભગવાનની લાવો, તો પેલી નીકળી જાય. અને સંતાપ કાઢવો હોય તો મારા પ્રભુની ચિંતા કરો. સંતાપ એનો કરો તો ભગવાન આવીને બેહે, ઓલી નીકળી જાય. અને દરેક વસ્તુ કામના, ઈચ્છા કરો તો શેની કરવી? ભોગની નહીં, ભાવની કરો. આજ ભાવ રહ્યો નથી. આજ માણસમાં ભાવ રહ્યો નથી. કોઈને પણ એક ઘરમાં રહેતા હોય ને તો પણ એટલો ભાવ રહ્યો નથી. અને પેલા તો એવું હતું ને કે હાન થાય ને એટલે ઓલો આવ્યો નથી, કે ભલે ઘેરો છોકરા હતા પણ હાજે ખાવા ટાઈમે ન આવ્યો હોય તો ભાવ હતો ગોતવા નહીં કર. અને અટાણે તો રખડતો હોય છે ક્યાંક આવશે, ભાવ રહ્યો નથી. અને ખરેખર તો આજનો માણસ જ એવો થઈ ગયો, હાવ જુદો, ભાવ જુદો, અંદરથી હાવ જુદો. આજે પ્રેમ કે ભાવ રહ્યો નથી. તો ભગવાન તરફ જયારે ભાવ વધે ને તો કામના નીકળી જાય, મમતા નીકળી જાય, સંતાપ નીકળી જાય. આ ત્રણેય દર્દનો એક જ ઉપાય. આમ તો મોટા દર્દ છે ને એ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ ચાર મોટા દર્દ છે. તો એને કાઢવા હોય તો શું કરવું પડે? ભક્તિ. જરા એટલે બુઢાપો, અને વ્યાધિ એટલે સંતાપ, અને વ્યાધિ એટલે રોગ. આ ચિંતા, આના બે અર્થ થાય છે વ્યાધિના. ખરેખર સંસ્કૃત શબ્દ છે, આપણે નથી કહેતા આધિ વ્યાધિને ઉપાધિ. આધિ વ્યાધિને ઉપાધિ ત્રણેય એકમાં જ બે. અને એટલે કીધું છે જેનામાં મમતા દેખાય તે જ મમતા રહિત થાય, અને જેનામાં સંતાપ દેખાય તે જ સંતાપ રહિત થાય. આ રીતે જે દેહને એટલે અહમ, હું માને છે તે જ વિદેહ અહંતા રહિત થાય છે, અહમતા રહિત થાય. જે દેહને હું માને છે, આ દેહ હું નથી, અને હું છે એ દેહ નથી. આમાં આવીને હું રહ્યો છે. આ ના હોય તો હું ચાલે નહીં, અને હું ના હોય તો આ ચાલે. આ બે હોવા જોઈએ. સવારે ઉઠીએ છીએ ને એટલે આપણને સંતોષ શેનો છે? હા, હું જીવું. હું કાઢી નાખીએ ને તો ન રહીએ તો શું કરવાનું? હું કાઢો. પેલું શાસ્ત્ર કે છે હું કાઢો. હવે હું કાઢી નાખીએ તો શું કરવું? હું રહેતો જ નથી. હું કાઢો એટલે આત્મા કાઢો.
હું તો જ આવે ને, આત્મા ના હોય તો કોઈ દેહ બોલતો જ નથી. આ દેહ તો આપણને ભગવાનની ભક્તિ કરવા મનુષ્ય દેહ મળ્યો. આ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે ભાઈ, તું ભજી લે કીર્તા. આ મનુષ્ય દેહ મારફત થયું છે તો શું કરવું? કારણ કે આનો દેહનો ઉપયોગ મારે પ્રભુ સુધી પહોંચવા માટે કરવાનો. અને આ દેહ અહમ, હું, જે દેહને હું માનું છું એ ખોટું. અને દેહ જો હું હોત તો આપણે વહેંચેક ના હતા, નવડા થયા, જુવા નહીં થયા અને બુઢા થયા. તો દેહ જૂનો થયો. જૂનું તો થયું રે દેવળ, જૂનું તું થયું હંસલો નાનો ને દેવળ. તો આ દેવળ જૂનું થયો નો અર્થ શું થયો? કે આ દેહ જૂનો થયો. પણ આત્મા તો જેવા જન્મમાં છે ને એવો ને એવો છે. આત્મા છે ને, આત્માને તો આપણે આ બધું વળગ્યું ને એટલે પાપ કર્યું, અને એ પાપ લઈને બિચારાને જવાનું છે, અને એની સજા ભોગવવા બીજા યોનિમાં જન્મ લેવો પડે. તો અહીં ભગવાને એ જ કીધું છે કે અહમ, હું માને છે તે જ વિદેહ, અહમતા રહિત. અહમતા રહિત કરવાનું છે, કે હું પણ આથી દૂર થવું પડે. તો આથી મનુષ્ય માત્ર કામના, મમતા અને સંતાપ રહિત થવાનો પૂરો અધિકારી છે. આપણને અધિકાર પૂરો છે, પણ આપણે મુકતા નથી. પેલા આપણે પેલા જેવું કરતા હતા ને, શેઠ કાયમ મંદિરે આવીને બાપજીને કે મને માયામાંથી છોડાવો, મને માયામાંથી છોડાવો. બાપજી તો કંટાળી ગયા, કારણ જવાબ શું દેવો? એક દી તો શેઠ હાઈલા આવતા હતા, તે મંદિરના પિલોર ને બધ ભરી લીધી. તો શેઠ દોડીને આવ્યા, અરે બાપજી શું થયું? મને આ પિલોર માંથી છોડાવો નથી. પિલોરે પકડ્યો છે. તો કે બાપજી એવું નથી, તમે મૂકી દો એટલે છૂટા જ છો. એ કે એવું? તો કે હા, તો હું ઈ તને કઉ છું, માયામાંથી છોડાવો એટલે તું મૂકી દે તો છૂટો જ છો. આપણે શું કહીએ? માયા મને છોડતી નથી. બસ વાંધો ત્યાં. આપણે ઊંધું જ બોલવા વાળા. હા, 6 વાગે દી ઉગે, એટલે દી ઉગે તો 6 વાગે એમ કે ને. ઘડિયાળ ઉપર સૂર્ય નથી હાલતો, સૂર્ય ઉપર ઘડિયાળ હાલે. અને એટલે જ મહત્વનું છે કે સંતાપ રહિત થવાનો પૂરો અધિકાર આ મનુષ્ય દેહને છે. આ મનુષ્યના આત્માને છે. સંતાપ રહિત, મમતા રહિત અને કામના રહિત થવું હોય તો મારે શું કરવું, કેવી રીતે કરવું, શા માટે કરવું? પ્રશ્ન તો મોટો છે, પણ આવતીકાલે જોવું. આજ તો ટાઈમ થઈ ગયો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ. હર હર મહાદેવ.